જય માતાજી। ફરીવાર તમારા બધાનું મારી ચેનલ સેલ સબીલો ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે। તો હા મિત્રો, અત્યારે જ મારી ચેનલ લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબર કરી નાખો અને સારી કોમેન્ટ કરી નાખો। અને હું અવારનવાર આવા જોક્સ તમારી સમક્ષ લઈને આવતો રહીશ। વાવ! પહેલા મિત્રો કેવું હતું, 1980ના દાયકા પછી જે સમય આવ્યો એ જીવવા જેવો આવ્યો। જો તમને જીવતા આવડે તો, ખોટી કોઈની અદીખાઈ ન કરવી તો। 1990માં હું ભણવા જાતો, ત્યાં એક મારો ભાઈબંધ હતો, વાવ! પણ એના વાળ બહુ મોટા હતા। મેં એને એમ કીધું કે ભાઈ, તારા વાળ કપાવી નાખને। તો ઈ મને કે મારે માતાજીના વાળ છે અને કરવાના છે। મેં કીધું કે ભાઈ તો ઈ વિધિ પતાવી દે, પણ ઈ મને કે ઈ વિધિ મારે ઈ કે પતાવી દેવી છે, પણ મારા પપ્પા માનતા નથી। તો મેં એને કીધું ભાઈ, તારા પપ્પા ન માનતા હોય તો હું ત્યાં આવું। ઈ શું કે છે? અમેઝિંગ! ઈ એમ કે છે, ઈ કે પાડાને જોવા આવશે ને ત્યારે આપણે એક ખર્ચે આ કામ પતાવી દઈશું। મેં કીધું તારું અને પાડાનું બેયનું હારવાર એક ખર્ચે પતાવવાનું કે? મને કે હા। મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, હું તારા પપ્પા પાસે આવીશ। અને ભાઈ પછી તો મને એમ થયું કે આના પપ્પા પાસે હું જઈ આવું। એટલે પછી હું એના ઘરે ગયો, અને એના ઘરે ગયો એટલે એના પપ્પા નિમાણા થઈને બેઠા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ, તમારા દીકરાના વાળ કપાવી નાખો ને, માતાજીની વિધિ કાંઈ કરવાની હોય તો થોડા ઘણા પૈસા હું તમને આપું। અમેઝિંગ! પણ ઈ મને કે એમાં એવું છે ને ભાઈ, કે ઈ વાળ મારા દીકરાને માતાજીના કરના છે અને હમણાં કાંઈ ફર નથી। પછી મેં એને કીધું કે તમારો દીકરો જ્યારે નિશાળે ન આવતો ત્યારે 100ની સંખ્યા હતી, અને તમારો દીકરો નિશાળે મળ્યો આવવા એમાં 70ની સંખ્યા થઈ ગઈ। એ મને કે એમ કેમ થયું? મેં કીધું તમારા દીકરાના માથાના વાળ જે વિદ્યાર્થી ઊંઘી ગયા એને કોકને ઝાડા થઈ ગયા, કોકને ઉલટી થઈ ગઈ, કોકને તાવ આવ્યા, એટલે 30 સંખ્યા એ તૂટી। એટલે થોડા ઘણો કાંઈ તમારે ટેકો જોતો હોય તો હું તમને આપું, એટલે આ તમારા દીકરાની વિધિ પૂરી કરી નાખો। વાવ! એ કે મુનાભાઈ, એમાં વાત એવી છે ને કે આ સામે પાડો બાંધ્યો ને? મેં કીધું હં। એ કે ઈ પાડાનું મેં બાનું લઈ લીધું છે, પણ એ લેવા નથી આવતા, અને એ લોકોએ બાનું આપતી વખતે એમ કીધેલું કે આપણી કન્ડિશન એટલી કે આ પાડો અમને મૂંડીને આપવાનો, અને મેં આ પાડી। હવે એ બાનું આપીને વૈયા ગયા અને પાડો લેવા આવતા નથી। મેં એવું નક્કી કર્યું છે કે એ પાડો લેવા આવે અને એના પૈસા આવે એ આપણે આ છોકરાની માનતા ઉતારી નાખી, એટલે એક ખર્ચે આ બધું પૂરું થઈ જાય। આયા મુનાભાઈ કદાચ પાડો લેવા આવ્યા હોય તો બાબર છે એ પાડાને મૂંડી નાખે, એ પછી મારા છોકરાને મૂંડી નાખે। એટલે આ બધી જે કાંઈ વસ્તુ છે એ એક ખર્ચે આપણે પૂરું થઈ જાય। એટલે મેં કીધું કે ભાઈ, તમારા દીકરાની તમે પાડાની હારવાર ગણતરી કરો છો? તો કે ના હારવાર ગણતરી નથી કરતો મુનાભાઈ, પણ હગ્ગા વાલા આવે કારવે એને કોકને જમાડવા,
રાખવા કારવવા તો પાડો વેચી દીધેલો હોય ને એના પૈસા આવ્યા હોય તો જમણવાર મારે બારોબાર નીકળી જાય એટલે આ સાઈડ પાડોય મૂંડાઈ જાય અને આ સાઈડ મારો છોકરોય મૂંડાઈ જાય અને આમ તો પાડો અને મારા છોકરામાં બેયનો કલર એક હરખો છે. એટલે મુનાભાઈ એમી કોઈ પણનો ટેકામાં 1 રૂપિયો તે લેવા માગતા નથી. અમારે માતાજીની આડી છે કે અમારે જે માતાજીના નિવેદ થાય એની માલપા કોઈનો 1 રૂપિયો લઈ શકીએ નહીં અને નિવેદમાં એમી નાખી શકીએ નહીં. Amazing! મેં કીધું નિવેદમાં તમે ઉશીના ન લઈ શકો તો પાડા વેચીને તમારે કર કરવાના. મને કહેતો બીજું તો મુનાભાઈ આપણે શું કરવું એમ. હવે તમે વિચાર તો કરો. પાડા ઉજેરીને પાડા વેચી પછી છોકરાના કર કરે એને માતાજીની આઠમ ભરવાની માલપા તો હું થતું હશે ને પછી એટલો તો વિચાર કરો કે એ લોકો માતાજીની આઠમ કેમ ભરતા હશે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય Amazing! તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો. ચાલો મિત્રો ફરીવાર પાછા મળશું બીજા વિડીયોની માલપા. ત્યાં સુધી જય માતાજી.